તેની અંદર એની મળી મારવાની ના આવે એમ ના કરો એટલે કેમ શું છે નો 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 અરે ભાઈ મૂક દો હાથના ઉપાડી વગરે પાટણ નગરપાલિકાનું રાજકારણ જે છે આ મામલે હવે ગરમાયું છે. ગટરની રજૂઆત કરવા ગયેલા વ્યક્તિનો ફોન કેમ તોડાયો? પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે આ વિવાદ કેમ હવે હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયો છે? શું હતો સમગ્ર મામલો? તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતના રાજકારણમાં અને પ્રશાસનિક વર્તુળોમાં હાલ સૌથી આ વિવાદ જે છે અત્યારે ચર્ચાઈ બન્યો છે. પાટણ નગરપાલિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા પાટણ શહેરમાં ભૂગર્ભની ગટરની ગંભીર સમસ્યાને ઉકેલવા માટે રજૂઆત કરવા પહોંચેલા યુવાનો અને પાટણ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વચ્ચે થયેલી આ બાબતે હવે આખા રાજ્યનું ધ્યાન જે છે ખેંચ્યું છે. આખી ઘટનાની જો તમને વિગતે વાત કરું તો ઘટનાની શરૂઆત 18 જુલાઈ 2026ના રોજ થઈ હતી. પાટણની ચેપેદનામ સોસાયટીમાં રહેતા અને MS માં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવાન હિતેશભાઈ કેમરભાઈ દેસાઈ પોતાની સોસાયટીમાં ઉભરાતી ગટરની અને દુર્ગંધની જે ગંદકીથી છે તેનાથી ત્રાસી ઉઠ્યા હતા અને નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા. નિયમો અનુસાર તેઓ સૌ પ્રથમ તો ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને આ સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ મુલાકાતનો ચોક્કસ સમય જે છે તે નક્કી નહોતો કરવામાં આવ્યો અને ઘણી બધી વાર તેમને બહાર જવાનું પણ કહેવામાં આવ્યું હતું અને ટૂંકમાં તેમની વાત જે છે સાંભળવામાં નથી આવતી. આ નકારાત્મક વલણ બાદ યુવાનો નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલની ચેમ્બરમાં પહોંચ્યા, જ્યાં પ્રમુખ અને અન્ય જવાબદાર હોદ્દેદારોની હાજરીમાં તેઓ પોતાની સમસ્યા ફરીથી શરૂ કરી રહ્યા હતા. આ શરૂઆત દરમિયાન મામલો જે છે ઉગ્ર બની ગયો. ફરિયાદી પક્ષના જે આક્ષેપો છે તે ઘણા ગંભીર છે. હિતેશભાઈ સાથે આવેલા તેમના મિત્ર વિપુલ ચૌધરીએ આ સમગ્ર રજૂઆતનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર ઉતાર્યો અને આખા ફોનમાં આખો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો રેકોર્ડિંગ થતું હતું અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ભારે રોષે ભરાયા. મેડમને કદાચ આ વિડીયો ઉતારવું ગમ્યું નહીં અને તેનો આખો વિરોધ જે છે નોંધાવ્યો. વિવાદ આ એ હદ સુધી વધી ગયો કે ચીફ ઓફિસરે આવેશમાં તે ઘસી આપ્યા અને બચાવ કરવા જે રહી રહ્યા હતા તે હિતેશભાઈ સહિતના લોકો પર ધક્કા મુક્કી કરવામાં આવી. વિપુલ ચૌધરીનો કોલર પકડીને તેમને શારીરિક ઝપાઝપી પણ કરવામાં આવી હતી જેવા ગંભીર આક્ષેપો આખા મામલે મૂકવામાં આવ્યા છે. ફરિયાદમાં સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે ઝપાઝપીની અફરાતફરી દરમિયાન વિપુલ ચૌધરીના હાથમાંથી ફોન આંચકીને તેને જમીન પર પછાડવામાં આવ્યો. આટલું જ નહીં, જતા રહેતા ચીફ ઓફિસરે એવું પણ કહી દીધું કે હું તને જોઈ લઈશ, તારું કરિયર પૂરું કરી નાખીશ, આ ખોટા કેસોમાં ફસાવી દઈશ જેવી ખુલ્લી ધમકીઓ પણ આપવામાં આવી. અને આ જ ઘટના બાદ એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશનમાં એ ચીફ ઓફિસર વિરુદ્ધ આખી ફરિયાદ જે છે નોંધવામાં આવી. આખા મામલે સૌ પહેલાં તો ચીફ ઓફિસરને સાંભળીએ અને એ બાદ ફરિયાદીનું શું કહેવું છે એ પણ જોઈ લઈએ. બેન, જે રીતના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, સમગ્ર હકીકત શું છે બાબતને લઈને? પહેલી વાત તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. તમારે ફરિયાદ અને NC વચ્ચેનો ભેદ સમજી લેવો પડે. NC એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં તો મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે, તો એ ખરેખર ખોટી બાબત છે. 18 તારીખે મેડમ શું સમગ્ર ઘટના શું બની હતી આ બાબતને લઈને? 18 તારીખે હું સવારે સંકલનની મિટિંગમાં હતી. પછી સંકલનની મિટિંગમાંથી હું બહાર નીકળી એટલે ગટરના મામલે UGVCL, GUDC અને ચીફ ઓફિસર એમ 3 જણને RSC સાહેબે બોલાવ્યા હતા. એટલે અમે લોકો ત્યાં સાહેબના પાસે ગયા, પણ સાહેબ નીકળવાના હતા એટલે એમને કહ્યું કે આપણે સાંજે 4:30-5 વાગે મળીએ છીએ. મેં સાહેબને જાણ પણ કરી કે સર મારે કારોબારી સમિતિ છે, તો સાહેબે કીધું એ પૂરી થાય પછી આવજો. અને મારે જમવાનું બાકી હતું એટલે જમી અને પછી હું નગરપાલિકાએ આવી તો મારી ચેમ્બરમાં હું બેઠી હતી અને મારી ચેમ્બરમાં હું બેઠી હતી ને મધુબેન સેનમાં પણ મારી રાહ જોતા બેઠા હતા એટલે એમને હું મારી ચેમ્બરમાં મધુબેનને લઈને આવી. તો મારી પાછળ જ હિતેશ રબારી જે કેમરભાઈ રબારી અને નગરપાલિકાના નગર સેવિકા
આશાબેન રબારીનો દીકરો છે એ પાછળ આવ્યો અને આવી અને બેસી ગયો. એટલે મેં એને કહ્યું કે ભાઈ આજે મારે ઘણું કામ છે, કારોબારી સમિતિ પણ છે, તો પછી કંઈ કામ અગત્યનું ના હોય તો પછી આવો તો સારું. એટલે મારી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા અને ત્યાર પછી તરત જ મારે પ્રમુખ સાહેબના પાસે જવાનું થયું, કારણ કે સંકલનની મિટિંગ દરમિયાન એમના ઘણા બધા ફોન આવેલા હતા. એટલે હું પ્રમુખ સાહેબની ચેમ્બરમાં ગઈ ત્યારે પારેવા હિલ્સથી કેટલાક લોકો ગંદકી અને એ બાબતની ફરિયાદ લઈને આવ્યા હતા. તો એ બધી હું બાબત સાંભળતી હતી. એ દરમિયાનમાં આ હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે. એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ GUDC-વાળા જેટિંગ નથી મારી આપતા. અને હું એનો જવાબ આપતી હતી ત્યાં જ મેં જોયું કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે. એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું અને આ બાબત મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં ઘૂસી આવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે. 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન મેં દાખલ કરી. ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી એ મેં નોટિસ કર્યું. એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની, એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી. અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી. અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારે કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ. મોબાઈલ ફોડી નાખ્યો એવું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે, આપણે ધમકી આપી એવો પણ ઉલ્લેખ છે. મોબાઈલ તોડ્યો પણ નથી અને કોઈ પ્રકારની ધમકી મેં આપી નથી. એ મોબાઈલ તોડવાની વાત એ લોકોએ ઉપજાવી કાઢેલ છે, કારણ કે હું 18મી તારીખે આ બનાવ બન્યો અને હું ત્યાંથી નીકળી ગઈ. તો હા, મેં પણ ફરિયાદ આપી છે. મેં ફરિયાદમાં જેટલા લોકો આ બનાવની સાથે સંકળાયેલા છે તમામ લોકોની સામે આપી છે. આપ કેમેરામાં તો બેન દોડતા જાઓ તો હાથમાંથી મોબાઈલ જૂટાવતા એવું દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સંભવિત શું છે? મોબાઈલ ફોન તો મેં લીધો જ નથી. હું ઝડપથી નીકળું છું એ વાત સાચી છે. ત્યાંથી હું નીકળી જવા માંગતી હતી રૂમમાંથી, કારણ કે મને ખબર જ હતી કે આ લોકો આ પ્રકારનું કંઈ હરકત કરવા જઈ રહ્યા છે. 11મી તારીખે રજા હતી ત્યારે પણ એને આવીને બખેડો ઊભો કર્યો હતો, પણ એ બાબતના મારી પાસે કોઈ પુરાવા હતા નહીં. પછી 14મી તારીખે પણ બખેડો ઊભો કર્યો હતો દીપકભાઈ આવીને, એ બાબતના પણ મારી પાસે એવા પુરાવા હતા નહીં કે જેના આધારે હું પણ આ 18મી તારીખે આ કર્યું. એટલે પછી મને ખ્યાલ આવી ગયો કે આ દર 4 દિવસે આ લોકો કંઈ ને કંઈ આવી હરકતો કર્યા કરે છે. પોલીસે ફરિયાદ ક્યાં ખોટી નોંધી છે તો પછી આ બાબતને લઈને અત્યારે આ ફરિયાદ નથી. આપ સમજો, ફરિયાદ અને એનસી વચ્ચે ફરક છે. હા, એટલે એમાં તો આ હવે આ શું છે, મેટર સબ જ્યુડિસ છે. એટલે આ બાબતે હું કોઈ નિવેદન નહીં આપું, એ કોર્ટ નક્કી કરશે. તમે જે રીતે વાત કરો છો કે એને તમને બાજુમાં લઈ ગયા અને કંઈક વસ્તુ થઈ, તો ત્યાં કેમેરો તો હશે કદાચ? પ્રમુખશ્રીની રૂમમાં કેમેરો છે, પણ પ્રમુખશ્રી અહીંયા જેવો ચાર્જ લીધો એ સમયે જ એમને એ કેમેરો કઢાવી નાખ્યો હતો. એટલે એનું રેકોર્ડિંગ ત્યાં 19/5 પછીથી નથી થતું. થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા, ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નાખેલ. એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ. પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે.
અહીંયા તમે ચીફ ઓફિસરને સાંભળ્યા અને તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે તેમણે વિડીયો રેકોર્ડિંગ બંધ કરવાનું કહ્યું અને ચેમ્બરની બહાર જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે યુવકે તેમનો હાથ પકડીને ખૂણામાં ખેંચીને અત્યંત અશોભનીય અને ગેરવર્તણૂક પણ કરી હતી. પોતાના પર થયેલા હુમલા અને દબાણના કારણે અન્ય ખુલાસા કરતા તેમણે ઉમેર્યું કે 24 જૂનના રોજ તેમણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ ડિફેમેશન એટલે કે માનહાનિનો દાવો જે છે કર્યો હતો અને ત્યારથી જ તેમના પર માનસિક દબાણ લાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને વિવાદો જાણી જોઈને ઊભા કરવામાં આવી રહ્યા છે, તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે જેવા આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા. અને આ આક્ષેપો બાદ કિરીટ પટેલ મેદાને આવ્યા. સૌ પહેલા અહીંયા કિરીટ પટેલને એકવાર સાંભળી લઈએ. આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલાં તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલાં એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાય એવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું. અહીંયા તમે જે રીતે કિરીટ પટેલને સાંભળ્યા અને કિરીટ પટેલે ચીફ ઓફિસરને પોતાની જાતને આ દબંગ સમજે છે એવું કહ્યું અને તે જનસેવા અને લોકહિતના કાર્યો કરતા માત્ર ફોટા પડાવવા અને સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા મેળવવામાં જ આ ચીફ ઓફિસરને રસ છે તેવા ગંભીર આક્ષેપો કરી દીધા. પરંતુ અત્યાર સુધીમાં જ્યાં સુધી આખી જે છે મામલો ગરમાઈ રહ્યો છે અને તે તમામ જગ્યાએ ભૂતકાળના અન્ય વિવાદો પણ કિરીટ પટેલે આખા મામલે ઉમેર્યા છે. પાટણ નગરપાલિકામાં પણ તેમણે કાયદાને નેવે મૂકીને મનસ્વી નિર્ણયો લીધા છે અને હાલમાં 2 થી 3 ગંભીર ગુનાઓ તેમની સામે નોંધાઈ રહ્યા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે, જેમાં આગામી સમયમાં આજે નવા ગુના જે ઉમેરવામાં આવ્યા છે અને તે પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે કે આ મામલો આગામી દિવસોમાં પાટણનું રાજકારણ તો ચોક્કસપણે ગરમાવશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.